21 છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી ડભોઈ વિધાનસભા 140 મત વિસ્તારમાં સવારે 7 થી સાંજે 6 કલાક સુધી આપનો કિંમતી મત આપીને મતદાન કરો। વિશ્વની મોટી લોકશાહી ભારત દેશના લોકસભાની ચૂંટણીની અંદર પવિત્ર અને કિંમતી મત આપવા માટે મતદારો દ્વારા ઉપયોગ કર્યો હતો અને શાંતિપૂર્વક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન એ જ મહાદાન સમજી સાયન્સ કોલેજ ખાતે ઉત્સાહભેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ અને તેઓના ધર્મપત્ની વિરાજ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ તેમજ તેઓના ધર્મપત્ની દામિની પટેલ સહિતના આગેવાનો અને મતદારોએ ભાગ લીધો હતો। લોકશાહીના મહાપર્વ પ્રસંગે અમદાવાદથી ડભોઈ પોતાનો મત અધિકાર આપવા માટે માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પોતાની ધરતી સાથે મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું, લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં અંતર્ગત લોકશાહીને બચાવવા માટે મતનો અધિકાર ઉપયોગ કરવા અનેક લોકોને અપીલ કરી છે અને લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે। ત્યારે પત્રકારોના ભાજપ દ્વારા 400+ અને ગુજરાતની 26 બેઠકો વિજય થશે। ત્યારે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે વાત કરવામાં આવે તો વાત કરી શકીએ, પરંતુ જમીન પરની વાસ્તવિકતા જુદી છે। આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે। તે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે। મતદાન કર્યું છે, લોકશાહીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન કરશે। જંગી મતદાન થાય અને સૌને મતના અધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરું છું। સાહેબ, ગુજરાતમાં 26 બેઠકોની વાત કરે છે અને આ વખતે 400 પાર, તો શું લાગે છે? વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે, જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે। આજે મતદાન થઈ રહ્યું છે, કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી। જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે।